હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં. તો આજે આપણે બનાવવાના છીએ વધેલી રોટલીનું ચૂરમું. ઘણીવાર આપણે રોટલી વધતી હોય તો આપણે વિચાર કરતા હોઈએ છીએ કે રોટલીનું શું કરીએ, તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. આ વધેલી રોટલીમાંથી ચૂરમું ખૂબ જ ટેસ્ટી બને છે અને બધાને ખૂબ જ ભાવશે. ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આપણે બનાવી લઈએ વધેલી રોટલીનું ચૂરમું. વધેલી રોટલીનું ચૂરમું બનાવવા માટે મેં અહીં 7 થી 8 નંગ જેટલી વધેલી રોટલી લીધી છે, ગોળ લીધો છે, ડ્રાયફ્રૂટ લીધું છે અને ઘી લીધું છે. તેને આપણે પહેલાં તો રોટલીના આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે. પછી આપણે તેને મિક્સર જારમાં આપણે એકદમ સરસ એવું ઝીણું પીસી લેવાનું છે. તો રોટલી છે એના ટુકડા ખૂબ જ આસાનીથી મિક્સર જારમાં પીસાઈ જાય છે. તો આવી રીતે નાના નાના ટુકડા કરી અને એકદમ આપણે ચૂરમા લાડુનું જે ચૂરમું બનાવીએ એવું ઝીણું પીસી લેવાનું છે. તો આપ જોઈ શકો છો ખૂબ જ આસાનીથી એકદમ સરસ એવું ઝીણું ચૂરમું બની ગયું છે. આવી રીતનું ઝીણું પીસી લેવાનું છે. તો આપ જોઈ શકો છો. હવે આપણે ગેસ ઉપર એક બાઉલ મૂકીશું જાડા તળિયાવાળું. તેમાં આપણે 2 મોટા ચમચા જેટલું ઘી એડ કરીશું. પછી ઘીને સારી રીતે પહેલાં તો ગરમ થવા દેવાનું છે. પછી આપણે તેમાં પહેલાં તો ગોળ ઉમેરીશું. ગોળને ઘી સાથે સારી રીતે મેલ્ટ થવા દેવાનો છે. ગોળમાં બબલ્સ આવે ત્યાં સુધી ગોળને આવી રીતે શેકવાનો છે. થોડી વાર ગોળને ગરમ કરશો એટલે એકદમ જ સરસ એવો ગોળ છે તે મેલ્ટ થઈ જશે. તો આપ જોઈ શકો છો ખૂબ જ આસાનીથી આપણો ગોળ મેલ્ટ થઈ રહ્યો છે. આવી રીતે થોડી વાર શેકવાનો છે અને થોડી જ વારમાં બબલ્સ પડવા લાગશે. ચમચાને સતત હલાવતા રહેવાનું છે, નહીં તો ગોળ છે તે વધુ આવી જાય. તો આવી રીતે ગોળ મેલ્ટ થાય પછી આપણે તેમાં એલચી પાવડર એડ કરીશું. અહીં મેં 2-3 એલચી જેટલો એનો પાવડર કરેલો છે તે એડ કરીશું. તો આપ જોઈ શકો છો ગોળમાં બબલ્સ આવવા લાગ્યા છે. હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને આપણે તેમાં રોટલીનું મિશ્રણ એડ કરી દેવાનું છે. તો આપ જોઈ શકો છો અને આવી રીતે ચમચાની મદદથી ગોળને મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપ જોઈ શકો છો ખૂબ જ આસાનીથી આપણું મિશ્રણ મિક્સ થઈ ગયું છે. આપણું ગોળનું ચૂરમું તૈયાર થઈ ગયું છે. આવી રીતે તમે મિક્સ કરશો એટલે થોડી જ વારમાં આપણું ગોળનું ચૂરમું બનીને તૈયાર થઈ જશે. તો હવે આપણે તેને એક ડીશમાં સર્વ કરી લઈએ. તો આપ જોઈ શકો છો આ ચૂરમું ખૂબ જ ઝડપથી બની જાય છે અને તમે બપોરના જમવામાં પણ લઈ શકો છો. બાળકોથી લઈ વડીલો આ બધાને ખૂબ જ ભાવશે. તો તમે પણ આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. વધેલી રોટલીમાંથી આ ચૂરમું ચોક્કસ બનાવજો. તો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવી જ અવનવી રેસીપીઓનો ખજાનો જોવા માટે મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક્સ ફોર વોચિંગ.